હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ નાયલોન ખમણ, જે ઇઝી રેસીપીથી અને ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું. તો ચલો નાયલોન ખમણ બનાવવાની શરૂઆત કરીએ. તો અહીં મેં 1 ચમચી લીંબુના ફૂલ લીધા છે, 2 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું લીધું છે. મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો. ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી નાખી તે બધાને આપણે સરખી રીતના ઓગાળવાનું રહેશે. તો આપણે 1 ચમચાની મદદથી તેને સરખી રીતના હલાવતા રહેશું તો 2 કે 3 મિનિટની અંદર તે ઓગળી જશે. હવે તમે જોઈ શકો છો કે આપણી ખાંડ અને લીંબુના ફૂલ બંને સરખા ઓગળી ગયા છે. તો તેમાં આપણે બેસનનો લોટ એડ કરીશું. તો અહીં મેં 3 વાટકી બેસનનો લોટ લીધેલો છે. તો તેને આપણે તેમાં એડ કરી તેને આપણે સરખી રીતના હલાવતા રહીશું અને જોતું હોય એમ થોડુંક પાણી એડ કરતા રહીશું. એકસરખું પાણી આપણે નાખવાનું નથી, જેથી કરીને આપણું બેટર ઢીલું ના થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે મેં થોડુંક પાણી એડ કર્યું છે. હજી પણ થોડુંક ઘાટું લાગે છે એટલે થોડુંક પાછું પાણી હું એડ કરી દઈશ. હવે સરખી રીતના પાછું મિક્સ કરી લઈશું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખી તેને એક જ બાજુએ સરખી રીતના મિક્સ કરવાનું રહેશે. જ્યાં સુધી તેમાં કલર ચેન્જ ના થાય અને તે ફૂલી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું રહેશે. આશરે 3 મિનિટ માટે તેને એક જ બાજુએ એક જ સરખું મિક્સ કરવાનું રહેશે. પછી તેમાં આપણે 1 ચમચી તેલ એડ કરી દઈશું. ત્યારબાદ ઢોકળા મૂકવા માટેની થાળી તૈયાર કરી લેશું. અહીં મેં ઢોકળિયાનું પાણી પહેલાં જ ગરમ થવા મૂકેલું હતું. પછી તેમાં આપણે થાળી મૂકી દઈશું અને જે બટર તૈયાર કરેલું છે તે એડ કરી દઈશું. ઢોકળાના બેટરને આપણે 15થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ રીતના આપણા ઢોકળા તૈયાર થઈ જાય. 15 મિનિટ પછી મેં ચેક કર્યું તો એકદમ સરસ રીતના ફૂલીને નાયલોન ખમણ આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને સર્વ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો કે આપણા નાયલોન ખમણ એકદમ જાળીવાળા અને સ્પોન્જી તૈયાર થયા છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. હવે તેને વઘાર માટેની તૈયારી કરી લઈએ. તો તેના માટે મેં અહીં એક તપેલીમાં 4 થી 5 ચમચી તેલ એડ કરેલું છે. પછી તેમાં 2 ચમચી રાઈ નાખી રાઈ તતરે પછી આપણે લીલા મરચાં એડ કરી દઈશું અને મીઠો લીમડો એડ કરી દઈશું. ત્યારબાદ તેને થોડીક વાર ફ્રાય થવા દેશું. તે ફ્રાય થાય પછી તેમાં આપણે 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું. પછી તેને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું, જેથી કરીને આપણી ખાંડ સરખી રીતના ઓગળી જાય. હવે આપણી ખાંડ સરખી રીતના ઓગળી ગઈ છે. જે આપણા નાયલોન ખમણ રેડી કર્યા છે તેની ઉપર આપણે વઘાર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે મેં ઉપરથી તેનો વઘાર કર્યો છે. તે ખાવામાં એકદમ સોફ્ટ અને નરમ લાગશે. હવે આપણા નાયલોન ખમણ એકદમ રેડી છે. તો તમને પણ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, કોમેન્ટ અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. થેન્ક યુ. Ryan Little. Yoga.